ફરી જ્યારે બા છે 100 વર્ષ થાય ને પછી તમે ફરી આવું કાર્યક્રમ કરો એવી પ્રાર્થના છે, અમારી બધાની પ્રાર્થના છે કે નહીં? સાચું બોલો બધા. કારણ કે પ્રીતિ પટેલ પ્રણામ. નીલા પટેલ અલિન્દ્રા. મીના પટેલ પ્રણામ. ચંદ્રિકાબેન પટેલ પ્રણામ. વ્યુઅર્સ, આપે જે વિડીયો નિહાળ્યો, અગાઉ આપણા બંને 3 વિડીયો નિહાળી ગયા છો અને રાજુભાઈ પટેલનું નામ આપણે સાંભળ્યું છે, એમના જે ચિત્ર જે વિડીયો આપણે નિહાળ્યા છે, પરંતુ આપણને એમનો કિંમતી સમય આપી રહ્યા છે રાજુ કાકા. તો રાજુ કાકા સાથે પૂછીશું આપણે. રાજુ કાકા, તમે અમારા વ્યુઅર્સને સૌથી પહેલા એ જણાવજો કે આટલો સરસ મજાનો જે મહાયજ્ઞ કહેવાય 108 પારાયણ આપે રાખ્યો છે, એનો સદવિચાર આપને કેવી રીતે આવ્યો? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આ સંપૂર્ણ પ્રોગ્રામ અમારા માતા શ્રી શારદાબેન ચીમનભાઈ પટેલ એમના માટે કરેલો છે. 6 મહિના પહેલા માતાજીની તબિયત વીક થઈ ગઈ હતી, 3 દિવસ માટે ઉઠ્યા બી નતા. ત્યારે જયારે ફરી એમને સ્વસ્થ થયા, ઉઠ્યા, ત્યારે મને થયું કે બાનો ખબર નહીં કેટલો ટાઈમ બાકી છે. પછી તો મેં બા માટે શું કરવું પડ જોઈએ, એમાં મંથન ચાલતું હતું. એમાં રાજજીનો હુકમ થયો કે આ રીતના એક પ્રોગ્રામ કરીએ. અને અમારી પ્રણામી સિસ્ટમમાં એવું છે કે 108 અહીંયાથી તે છેક પરમધામના 25 પક્ષ સુધી કવરેજ થાય છે, એટલે બધા આપણા આત્મા માટે. તો એ ભાવથી એમના માટે આ 108 પારાયણ માટેનો પ્રોગ્રામ નું સંકલ્પ લીધેલો. ત્યાર પછી ગુરુજીઓને કન્સલ્ટ કર્યા હતા અને એ લોકોને કહ્યું કે બહુ સરસ વિચાર છે, બહુ સરસ છે, કામ કરો. એટલે એમની બી બ્લેસિંગ મળ્યું અને પછી અમે બધા ફેમિલી બધા ભેગા થયા અને ત્યાંથી નક્કી કરી અને બાને લઈને અહીંયા આગળ આવ્યા. અને આ નવેમ્બરની 17 થી નવેમ્બર 23 સુધી આ 7 દિવસનો 108 સાપ્તાહિક પારાયણ પ્રોગ્રામ જે કૃષ્ણ પ્રણામી ધર્મમાં જે એક સરસ અને આનંદમય એક પ્રોગ્રામ બનાવ્યો છે. અને એમાં અમારા રાજ શ્યામાજીનું અને સ્વરૂપ સાહેબનું જે ગ્રંથ છે એનું 108 ગ્રંથનું વાંચન થયું. અને અત્યારે હવે પૂર્ણાહુતિ આવતીકાલે થશે. તો બધાને મારી હાર્દિક ઈચ્છા છે એવી કે બધા જોઈન થાય અને બધા એનો લાભ લે. બરાબર. આપે એટલું સરસ આયોજન કર્યું છે અને જે આયોજન છે એકદમ શિસ્તબદ્ધ થયું છે, વ્યવસ્થિત થયું છે. અને ખાસ કરીને જેટલા પણ આપ નિહાળી રહ્યા છો સુંદર સાથો છે, ખાસ કરીને આપનો ફેમિલી છે, આપ શ્રી છો. મેં સાંભળ્યું છે કે આપ શ્રી રાત દિવસના ઉજાગરા કરીને મેનેજમેન્ટ સંપૂર્ણ કરી રહ્યા છો, કામની વહેંચણી કરી રહ્યા છો. ત્યારે આ સંપૂર્ણ સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે અને મોટું યજ્ઞ થઈ રહ્યું છે. આવું સરસ કાર્યક્રમ ફરી થાય, ફરી જ્યારે બા છે 100 વર્ષ થાય ને પછી તમે ફરી આવું કાર્યક્રમ કરો એવી પ્રાર્થના છે, અમારી બધાની પ્રાર્થના છે કે નહીં? સાચું બોલો બધા. કારણ કે આવો આનંદ ફરી અમને મળે, કારણ કે હું પોતે ઇન્વોલ્વ થયો છું, મને ખૂબ આનંદ આવ્યો છે, મને ખૂબ પરમાનંદ મળ્યો છે. તો ફરી આવું થાય એવી પ્રાર્થના કરીએ છીએ. તો બોલો પ્રાણનાથ પ્યારે જય. આપ અત્યારે જોઈ શકો છો, અત્યારે જે મોટી વિશાળ સંખ્યાની અંદર મહિલા મંડળ છે જે અમારા ગામ અલિન્દ્રામાં આવેલું છે. અને તમે બાજુમાં જોઈ શકો છો આખું કાચની કલાકૃતિથી મંદિર, મોટું મંદિર છે. અને અહીંયા આગળ મોટું જે પારાણી યજ્ઞ થઈ રહ્યું છે એની અંદર જે મહિલા મંડળ અલિન્દ્રામાં આવેલું છે એ અત્યારે સરસ મજાના તમે જોઈ શકો છો બેઠા છે. તો આપણે બધાને કહીશું પ્રાણનાથ પ્યારે જય. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આજે બોલા સખી માં સમસ્ત સુંદર નિજાનંદ ધામ જય. પ્રણામ જય. આનંદ ધામ અલિન્દ્રા અમારું મંડળ લાલ સખી મહિલા મંડળ છે. મારું નામ મીતાબેન છે. પ્રણામ. મારું નામ અંજનાબેન પટેલ છે. હું અંશાબેન પંચાલ. અમિતાબેન પટેલ. સંગીતાબેન દલવાડી. રેણુકાબેન પટેલ. પ્રણામ. ધર્મિષ્ઠા પટેલ. પ્રણામ. નિકિતા પટેલ અલિન્દ્રા. રાજુબેન પટેલ. વૈભવી પટેલ. આરતી પટેલ. પ્રણામ. રીટા પટેલ. પ્રણામ.
સુનિતાબેન પટેલ. જયશ્રીબેન પટેલ. વિનલબેન પટેલ અલિન્દ્રા. હા. નીલા પટેલ અલિન્દ્રા. ચંદ્રિકાબેન પટેલ પ્રણામ. લીલાબેન પટેલ પ્રણામ. પ્રભા પટેલ પ્રણામ. પ્રીતિ પટેલ પ્રણામ. પ્રણામ ભાવના પટેલ પ્રણામ. પ્રણામ મીના પટેલ પ્રણામ. પ્રણામ સંગીતા પટેલ પ્રણામ. પ્રણામ. સરસ્વતી. નામ બોલો. મંજુલાબેન પટેલ પ્રણામ. અંજના પટેલ પ્રણામ. સીતાબેન ચૌહાણ. પ્રણામ. આગળ. કોકિલાબેન ડલવાડી. કોકિલાબેન મહેન્દ્રભાઈ ડલવાડી. પ્રણામ. હું રૂપલબેન. હા હાલો. મીનાબેન પ્રણામ પટેલ. રશ્મિકા પટેલ પ્રણામ. મંજુલા યાદવ પ્રણામ. પ્રણામ. કૃષ્ણાબેન દરબાર. ફરી બોલો. કૃષ્ણાબેન દરબાર પ્રણામ. સરસ્વતીબેન પ્રણામ. 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 સુવર્ણા પટેલ પ્રણામ. પ્રણામ. અનિતાબેન પટેલ પ્રણામ. પ્રણામ. સુરેખા પટેલ પ્રણામ. પ્રણામ. કુસુમ પટેલ પ્રણામ. પ્રણામ. રાજેશ્રી પટેલ પ્રણામ. પ્રણામ. અલકાબેન દલવાડી પટેલ. અલકાબેન દલવાડી પ્રણામ. પ્રણામ. જયશ્રીબેન પટેલ પ્રણામ. પ્રણામ. તો વ્યુઅર્સ તમે જોયું કે આ છે મોટું મહિલા મંડળ જે અલિન્દ્રા ખાતે છે અને અવારનવાર સરસ મજાના કાર્યક્રમો થતા રહે છે અને આપણી જે ટીમ છે યુટ્યુબની ટીમ છે આપણી ચેનલનું નામ છે મોન્ટુ યોગી એક નઈ ખોજ અને એમને ઇન્વિટેશન આપતા રહે છે અને આપણે હોંશે હોંશે આવીએ છીએ અને દરેક કાર્યક્રમો બનાવીએ છીએ અને દુનિયાના દેશોની અંદર આપણે આ વિડીયો મોકલતા રહીએ છીએ જેથી છે આપણા જે અલિન્દ્રાનું જે મંદિર છે એનો મહિમા વધી ગયો છે અને ઘણા છેલ્લા વર્ષોથી આપણે અહીંયા આગળ આવા અવારનવાર કાર્યક્રમ થાય છે અને ભવિષ્યમાં આનાથી પણ વધુ સારા કાર્યક્રમો થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ પ્રાણનાથજીને પ્રાર્થના કરીએ છીએ તો ફરી એકવાર જોરથી બોલીશું પ્રાણનાથ પ્યારે કી